કેશોદના અગતરાઈ બાયપાસ નજીક ગમખ્વાર અકસ્માત। જૂનાગઢથી આવતા એક્ટિવા ચાલક બંને પતિ પત્નીમાં પતિનું ઘટના સ્થળે જ મોત। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। કિશનભાઈ માંડણભાઈ ડાંગર, ગામ લુસાડા। જે અટાણે માંગલપુર ફાટિયા જે ઘટના બની એમાં ડમ્પરવાળા બેન ને ભાઈ જતા હતા। ડમ્પરવાળાનું ધ્યાન નહોતું, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી અને કાયદેસર રીતે રોડ ઉપર જે હરખેલ ડ્રાઇવિંગ કરીને આને અડફેટે લીધેલા। અમે 400 મીટર પાછળ હતા અને અમે અંદાજ 2 કિલોમીટર પહેલાં ગરોડા ફાટકે જ મારેલો હતો કે આ ડમ્પરવાળો કેશોદ પૂછશે ત્યાં કંઈક નવું થાય, એટલી સ્પીડમાં એ આવતો હોય અને ના બેનને અને ના ભાઈને હાવ સફેદ પટ્ટી ઉપર ગાડી હાંકતા હતા અને અડફેટે લઈ લીધા। તમે શું ધારો છો કે આવા વાહન ચાલકો એની ઉપર શું થવું જોઈએ? અને કાયદાની રીતે આને ભાન કરાવે। અને આ જે ઘટના બની મંગલપુર ફાટક પાસે, એ અમારા ભાઈ છે સમીરભાઈ ચોવટિયા। એને જૂનાગઢથી કેશોદ તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા, અને અહીંયા જવાનું હોય કેશોદ, અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો ડમ્પર, એ ટુ વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા છે, હરફેટે લઈ લીધેલા છે મંગલપુર ફાટક પાસે। તમે શું માનો છો, આવા જે વાહન ચાલકો છે એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ? હા, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। આ ઘટના ફાર્મ ગમે તેમ ટ્રકવાળા લોકો હાકે છે। આ ઘટનામાં મોત થયું છે એવું કંઈ? હા, મારા ભાઈ છે એનું મોત થઈ ગયેલું છે, અને મારા ભાભી છે એ બહુ ઇજાગ્રસ્ત છે અને 2 પગ એના કપાઈ ગયેલા છે એમાં। અને ક્યાં લઈ ગયા? અને એ મારા ભાભીને રાજકોટ લઈ ગયેલા છે, અને મારા ભાઈનું અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે અહીં સિવિલ કેશોદ લઈ આવેલા છે। એમના સંતાન એક સંતાન છે। હા, એ ક્યાં છે? એ અત્યારે અમદાવાદ છે।